हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर ની અંદર આપણે અધિશોષણ શું છે, અધિશોષિત કોને કહેવાય, અધિશોષક કોને કહેવાય, અપશોષણ શું છે અને શોષણ એટલે શું, આના કેટલાક ટર્મ્સ આપણે સમજી ચૂક્યા છીએ. કેટલાક એક્ઝામ્પલ્સ મેં તમને આપ્યા હતા કે અધિશોષણના એક્ઝામ્પલ્સ કયા કયા હોઈ શકે છે. આજે આપણે સૌથી પહેલા વાત કરીશું અધિશોષણ પર અસર કરતા પરિબળો કયા કયા છે. કયા પરિબળો એવા છે જે અધિશોષણને અસર કરી શકે છે. એમાંથી સૌથી પહેલું પરિબળ છે, જુઓ, તમને એ ખ્યાલ રહેવો જોઈએ કે અહીં તમારી પાસે એક પદાર્થ છે. આ પદાર્થ માનો કે છે અધિશોષક, અને અહીં તમારી પાસે એક પદાર્થ બીજો છે જેના સંપર્કમાં આવી રહ્યો છે, એક ચોક્કસ બંધ બનાવે છે. તો આ પદાર્થને આપણે નામ આપીએ છીએ અધિશોષિત. રાઈટ? તો એક છે અધિશોષિત અને બીજો છે અધિશોષક. હવે આપણે અધિશોષણ પર અસર કરતા પરિબળોમાં સૌથી પહેલા આ બે વાતો તો આવશે, મતલબ અધિશોષિતનો સ્વભાવ પણ આવશે અને અધિશોષકનો સ્વભાવ પણ આવશે. તો સૌથી પહેલો પોઈન્ટ છે આપણો, એ છે અધિશોષિતનો સ્વભાવ. અધિશોષિતનો સ્વભાવ. હવે અધિશોષિત કોણ છે? તો અધિશોષિત જેનું અધિશોષણ થાય તે. અહીંયા આપણે આખા ચેપ્ટરની અંદર જે વાત કરવાની છે એમાં મેજોરિટી પાર્ટ છે વાયુ અને ઘનની. મતલબ ઉપરની તરફ અધિશોષિત વાયુ હોય અને નીચે અધિશોષક તરીકે ઘન પદાર્થ હોય. આ જ મેજોરિટી વાત હશે. એટલે આપણે અહીં અધિશોષિત તરીકે વાયુ છે એવું માનીને ચાલીશું. તો બધા જ પ્રકારના વાયુઓ શું એક સરખી માત્રામાં અધિશોષણ પામી શકે? તો જવાબ છે ના. બધા જ પ્રકારના વાયુઓ એક સમાન માત્રામાં અધિશોષણ પામી શકતા નથી. એનો આધાર છે અલગ અલગ વાયુનું અધિશોષણ અલગ અલગ થાય. જેમ કે ઉદાહરણ આપું છું, ઝડપથી પ્રવાહીકરણ પામતા વાયુઓ, ઝડપથી પ્રવાહીકરણ પામતા વાયુ જેવા કે અમોનિયા. તમને ખ્યાલ હોવો જોઈએ અમોનિયાનું પ્રવાહીકરણ ખૂબ સરળતાથી અને ઝડપી થતું હોય છે. HCl, CO2, SO2 આ બધા વાયુઓ છે, એમનું અધિશોષણ ઝડપી થાય કારણ કે આ બધા ઝડપથી પ્રવાહીકરણ પામે. હવે ઝડપથી પ્રવાહીકરણ પામે એવી ખબર કેવી રીતે પડે? તો એના માટે તમને ચેપ્ટરનું નોલેજ હોવું જોઈએ. કયા ચેપ્ટરનું? યાદ કરો, વાયુ અવસ્થા. એમાં આપણે ક્રાંતિક તાપમાન કરીને એક ટર્મ ભણી ગયા, અને એ ક્રાંતિક તાપમાન વાળી ટર્મ જો તમને યાદ છે તો તમે ઝડપથી પ્રવાહીકરણ કયો વાયુ પામી શકે છે એની માહિતી મેળવી શકો છો. જેમાં તમને ખ્યાલ હશે કે એવા વાયુઓ કે જેમનું ક્રાંતિક તાપમાન ઊંચું છે, ક્રાંતિક તાપમાન વધુ છે, એવા વાયુઓ ઝડપથી પ્રવાહીકરણ પામતા હોય છે. અને ઝડપથી પ્રવાહીકરણ પામતા વાયુઓનું અધિશોષણ વધુ માત્રામાં થાય. તો ઝડપથી પ્રવાહીકરણ પામતા વાયુઓ આ છે, તો આમનું અધિશોષણ કેવું થાય દીકરા? વધારે થાય. યાદ રાખજો. તો અધિશોષણ આનું વધુ માત્રામાં થતું હોય છે. સામે પક્ષે બીજા કેટલાક વાયુઓ જેમનું ક્રાંતિક તાપમાન ખૂબ નીચું છે, ક્રાંતિક તાપમાન જેનું નીચું છે, નીચું તાપમાન ધરાવતા હોય ક્રાંતિક, તો એમનું પ્રવાહીકરણ કેવું થાય? ઓછું થાય. મતલબ એમનું પ્રવાહીકરણ ઝડપથી થતું નથી. અને એ પ્રવાહીકરણ ન પામતા વાયુઓ જે છે એમનું અધિશોષણ ઓછી માત્રામાં થાય. જેમ કે ડાયહાઇડ્રોજન, ડાયઓક્સિજન, ડાયનાઇટ્રોજન. એક એક્ઝામ્પલ આપું છું, બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે. માનો કે તમારી પાસે આ એક ઘન પદાર્થ છે અને આની સપાટી પર તમે અલગ અલગ 3 પ્રકારના વાયુ પસાર કરો છો. SO2 છે, ધારો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે, સેકન્ડ નંબરમાં ધારો કે મિથેન છે, અને થર્ડ નંબરમાં ધારો કે હાઇડ્રોજન છે. તો હવે આ એક્સપેરિમેન્ટની અંદર આ વાયુઓ અહીંયા અધિશોષણ પામવાના તો છે, પણ સૌથી વધુ માત્રામાં અધિશોષણ કોનું થાય? જ્યારે આવો પ્રશ્ન પૂછાય તો તમને એ ખબર હોવી જોઈએ કે SO2 નું ક્રાંતિક તાપમાન કેટલું, મિથેનનું ક્રાંતિક તાપમાન કેટલું અને ડાયહાઇડ્રોજનનું ક્રાંતિક તાપમાન કેટલું. એક્ઝેક્ટ ક્રાંતિક તાપમાન યાદ ના હોય તો પણ ચાલે, પણ તમને એ તો ખ્યાલ હોવો જ જોઈએ કે કોનું ક્રાંતિક તાપમાન સૌથી ઊંચું છે, કોનું ક્રાંતિક તાપમાન સૌથી નીચું છે. જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હશે
તે જ પદાર્થ ઝડપથી અહીંયા પ્રવાહીકરણ પામશે અને પ્રવાહીકરણ પામશે એ વાયુઓનું અધિશોષણ કેવું થાય? ઝડપથી થાય. તો આ ઓર્ડર તમારે યાદ રાખવાનો છે. SO2 જે છે એનું પ્રવાહીકરણ ઝડપથી થાય છે બીકોઝ એનું ક્રાંતિક તાપમાન છે 630 કેલ્વિન TC, ક્રિટિકલ ટેમ્પરેચર 630 કેલ્વિન છે. મિથેન સેકન્ડ નંબરમાં છે. મિથેનનું ક્રાંતિક તાપમાન છે 190 કેલ્વિન, આઈ થિંક એક્ઝેક્ટ 189 યા 190 છે. અને ત્યારબાદ ત્રીજા નંબરમાં ડાયહાઇડ્રોજન વાયુ. ડાયહાઇડ્રોજનનું ક્રાંતિક તાપમાન તો તમને ખ્યાલ હશે ખૂબ નીચું છે, સૌથી નીચું છે, ધેટ ઇઝ 33 કેલ્વિન, જે લઈ જવું જ મુશ્કેલ છે. તો આ તમને ક્રમ યાદ રહેવો જોઈએ. જેનું ક્રાંતિક તાપમાન બેટા વધુ છે એનું પ્રવાહીકરણ ઝડપી થશે, માટે એનું અધિશોષણ વધુ માત્રામાં થશે. એટલે અહીં આપણે આ પોઈન્ટની અંદર સમજવા એ માંગીએ છીએ કે એવા વાયુઓ જેનું પ્રવાહીકરણ ઝડપથી થાય છે, એટલે કે એવા વાયુઓ જેમનું ક્રાંતિક તાપમાન વધારે છે એમનું જ પ્રવાહીકરણ ઝડપથી થશે અને એનું અધિશોષણ વધુ માત્રામાં થાય. તો આવો ક્રમ અને આવા પ્રકારનો ઓર્ડર તમને MCQ માં પૂછાયેલો છે એકવાર. આઈ ડોન્ટ થિંક કે એ તમને ન ખબર પડે, કારણ કે આ ગુજકેટ અથવા સ્ટેટ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે એટલે આ ખબર ન પડે એવી કોઈ વાત છે નહીં. તો તમે જો વાયુ અવસ્થાવાળું ચેપ્ટર થોડું વ્યવસ્થિત ભણ્યા છો તો આ ખૂબ સરળતાથી તમે યાદ કરી શકો છો. રાઈટ? ચલો, આ થયો અધિશોષિતનો સ્વભાવ. ચલો, અધિશોષિત પછી બીજા નંબરમાં બેટા આપણી પાસે કોણ છે? અધિશોષક. તો હવે આપણે અધિશોષકના સ્વભાવની વાત કરવાની છે. સેકન્ડ નંબર છે અધિશોષકનો સ્વભાવ. હવે અધિશોષક કેવો હોય? તો અધિશોષણ વધુ માત્રામાં થઈ શકે તો એના પાછળના કારણમાં બે વસ્તુ ધ્યાન રાખજો. નંબર 1, એનું પૃષ્ઠ ક્ષેત્રફળ વધારે હોવું જોઈએ, જેનું પૃષ્ઠ ક્ષેત્રફળ વધુ હોય, અને બીજું જે પદાર્થ છિદ્રાળુ હોય. જેનું પૃષ્ઠ ક્ષેત્રફળ વધુ હોય અને જે પદાર્થ છિદ્રાળુ હશે એ પદાર્થ વધુ સારી માત્રાની અંદર અધિશોષણ કરી શકે છે. મતલબ કે પૃષ્ઠ ક્ષેત્રફળ વધુ, એનો મતલબ માનો કે તમારી પાસે 1 ગ્રામ કોલસો છે, પણ આ 1 ગ્રામ કોલસો જે છે એ એક ટુકડો છે અને એક પાવડર છે. તો મને જવાબ આપો કે ટુકડો અને પાવડર, માનો કે આ તમારી પાસે ટુકડો છે અને અહીં તમારી પાસે આ 1 ગ્રામ કોલસાનો શું છે? પાવડર છે. તો પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ સૌથી વધારે કઈ જગ્યાએ છે? પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ આ પાવડરમાં વધારે છે અને પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ વધારે હશે એટલે વધારે અણુઓ આની સપાટીના સંપર્કમાં આવે અને વધુ માત્રામાં તેનું શું થઈ શકે? અધિશોષણ થઈ શકે. જ્યારે અહીં આની સંપર્ક સપાટી એની ફરતે જ છે, અંદરના ઘટકો એટલે કે મધ્યમાં રહેલા ઘટકો એ કોઈ દિવસે અધિશોષક તરીકે વર્તન નહીં કરી શકે. એટલે અહીં અધિશોષણ તરીકે આખી સપાટી વર્તન કરી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખીશું કે 1 ગ્રામ કોલસાનો જે ટુકડો છે એ ટુકડો અધિશોષણ કરે એના કરતા 1 ગ્રામ કોલસાનો પાવડર વધુ અધિશોષણ કરી શકે. કેમ? પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ વધી જાય છે. આમાં હું તમને એક બીજી ડેફિનેશન પણ શીખવાડી દઉં. અહીંયા જ લખું છું. ચલો, એક ડેફિનેશન હું લખું છું જે છે અધિશોષકનું વિશિષ્ટ ક્ષેત્રફળ. શબ્દ શું છે? વિશિષ્ટ ક્ષેત્રફળ. અધિશોષકનું વિશિષ્ટ ક્ષેત્રફળ. તો આની વ્યાખ્યા છે 1 ગ્રામ અધિશોષકનું પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ. 1 ગ્રામ અધિશોષકનું પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ. જેમ હું તમને એમ કહું કે 1 ગ્રામ કોલસાના ટુકડાનું વિશિષ્ટ ક્ષેત્રફળ અને 1 ગ્રામ કોલસાના પાવડરનું વિશિષ્ટ ક્ષેત્રફળ નોંધો. બેમાંથી કોનું વધુ છે એ જવાબ આપો. તો શું જવાબ હશે બેટા? જવાબ હશે કોલસાના પાવડરનું વિશિષ્ટ ક્ષેત્રફળ કેવું હશે? વધારે હશે. અને જેટલું પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ વધારે ને વધારે અણુઓ એના સંપર્કમાં આવી શકે. વધુ અણુઓ જો એના સંપર્કમાં આવી શકે તો વધુ માત્રામાં ત્યાં અધિશોષણ થઈ શકે છે. રાઈટ? તો અહીંયા અધિશોષક તરીકે કોણ હોઈ શકે? તો એના કેટલાક ઉદાહરણ છે, ધ્યાન રાખજો. એક સિલિકા જેલ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સક્રિયકૃત ચારકોલ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે.
એલ્યુમિના આનું બેસ્ટ એક્ઝામ્પલ છે અને માટી પણ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આ વિશિષ્ટ પ્રકારના અધિશોષક છે જે છિદ્રાળુ સપાટી ધરાવે છે અને એમના વિશિષ્ટ ક્ષેત્રફળના મૂલ્યો પણ વધારે છે. જેના વિશિષ્ટ ક્ષેત્રફળના મૂલ્યો વધુ હશે એ જ અધિશોષક તરીકે વર્તન કરી શકે છે. અન્ડરસ્ટુડ? સમજ પડે છે? તો આપણે આ બે મુખ્યત્વે પોઈન્ટ જોઈ ગયા. હજુ આપણે બીજા બે પોઈન્ટ સમજવાના છે જેની અંદર હવે થર્ડ પોઈન્ટ આવે છે એ અલગ છે તમારા માટે. એ છે સમતાપી અધિશોષણ. સમતાપી અધિશોષણ. હવે જુઓ, સમતાપી અધિશોષણ સમજવું હોય તો એના માટે આપણને એ ખબર હોવી જોઈએ કે સમતાપીનો અર્થ શું થાય. આ સમતાપીનો અર્થ શું કરીએ છીએ બેટા આપણે? અચળ તાપમાન. તમે સમજતા રહેજો. કોઈ પણ પ્રક્રિયા આપણે અચળ તાપમાને કરીએ. કોઈ પણ પ્રક્રિયાનો શું મતલબ છે? તો એ પ્રક્રિયા અધિશોષણની પ્રક્રિયા છે. કારણ કે આપણે અહીંયા અધિશોષણ વિશે ભણી રહ્યા છીએ. અધિશોષણ પ્રક્રિયા કરવાની, પરંતુ ચોક્કસ તાપમાને કરવાની. હવે જોજો ધ્યાનથી, પોઈન્ટ સમજવા જેવો છે. તમારી પાસે આ નીચે પદાર્થ છે. આ પદાર્થને શું નામ આપીએ છીએ આપણે? અધિશોષક. ઉપર તમારી પાસે એક ચોક્કસ વાયુ સંપર્કમાં આવે છે. આ પદાર્થને શું નામ આપીશું આપણે? અધિશોષિત. હવે આ ચોક્કસ તાપમાને અધિશોષકનું જે દર છે એ માનો કે m છે. અધિશોષકનું દર કેટલું છે? m. અને ઉપર અધિશોષણ પામેલા અધિશોષિતનું દર છે x. સમજી લેજો ધ્યાનથી. તો x જેટલું અધિશોષિતનું દર, m અધિશોષક અથવા m દર ધરાવતા અધિશોષક પર અધિશોષણ પામેલ છે. ફરી સમજો, x જેટલું દર અધિશોષિતનું, m જેટલું અધિશોષકનું દર છે એના ઉપર એનું અધિશોષણ થયેલું છે. તો અહીં હું એમ કહી શકું કે x/m જો હું લઈ લઉં, આ ગુણોત્તર લઈ લઉં, તો આ ગુણોત્તર મને બીજું કશું જ નહીં, અધિશોષણની માત્રા બતાવે છે. શું બતાવે છે? અધિશોષણની માત્રા બતાવે છે. કેવી રીતે? m દર ધરાવતા અધિશોષક પર અધિશોષિતનું જેટલું વધુ પ્રમાણ આવશે એટલું અધિશોષણ વધશે. એટલે અંશ વધે એમ કિંમત વધતી જાય. આ દર માનો કે ફિક્સ કરી દેવામાં આવે. 1 ગ્રામ વિશિષ્ટ ક્ષેત્રફળ તરીકે ગણવાનું હોય તો 1 ગ્રામ માટે. તો જો હું આ 1 ગ્રામ લઈ લઉં તો જેટલું વધુ x નું મૂલ્ય એટલું અધિશોષણનું પ્રમાણ કેવું આવે? વધારે. એટલે x/m એ આપણને શું આપે છે? અધિશોષણની માત્રા એક ચોક્કસ તાપમાને છે. હવે સમતાપી અધિશોષણ માટે એક ગ્રાફ આપણે ડ્રો કરીશું. આ x/m એટલે હવે તમને ખબર પડવી જોઈએ કે અધિશોષણની માત્રા વિરુદ્ધ p નો ગ્રાફ છે. અધિશોષણની માત્રા વિરુદ્ધ p નો ગ્રાફ છે. હવે આપણે એક ચોક્કસ વાયુ વિચારી લો અધિશોષિત તરીકે, અધિશોષક તરીકે કોઈ ઘન પદાર્થ વિચારી લો. તો હવે અલગ અલગ તાપમાને આપણે પ્રયોગ કરીએ. માનો કે પહેલો પ્રેક્ટિકલ આપણે કર્યો તો એ પ્રેક્ટિકલ આપણને 195 કેલ્વિન તાપમાને મળે છે. બીજો પ્રેક્ટિકલ કર્યો આપણે તો બીજો પ્રેક્ટિકલ કંઈક આ રીતે ગ્રાફ આપે છે અને એ પ્રેક્ટિકલ છે માનો કે 244 કેલ્વિન તાપમાને. ત્રીજો પ્રયોગ કરવામાં આવે છે. ત્રીજો પ્રયોગ 273 કેલ્વિન તાપમાને કર્યો. તમે એક વસ્તુ અહીં નોટ કરો, x/m એ અધિશોષણની માત્રા છે. દબાણ અહીંયા વધે છે. દબાણના વધારા સાથે તાપમાન ગમે તે હોય, x/m ની કિંમતમાં શું થઈ રહ્યો છે? વધારો. રાઈટ? x/m એટલે કે અધિશોષણ વધે છે જ્યારે દબાણ વધારે. એવું શા માટે? ફરી સમજો. ધારો કે આ અધિશોષક છે. અહીં તમારી પાસે વાયુ છે. આ વાયુનું દબાણ તમે વધારશો, જેટલો વધુ વાયુ તમે અહીં પસાર કરશો એટલા વધુ માત્રામાં અણુઓ અહીંયા અધિશોષણ પામશે. એટલે x/m ક્યારે વધે? જ્યારે ઉપરની કિંમત અથવા વાયુના અણુઓનું પ્રમાણ વધે ત્યારે. એનો અર્થ એ છે કે અધિશોષણનું પ્રમાણ દબાણના વધારા સાથે વધે છે. એક સમય પછી હવે આ કિંમત અચળ થઈ જશે. કેમ? કારણ કે હવે અહીં આખી સપાટી ઢંકાઈ ગઈ છે. એટલે x/m નું મૂલ્ય દબાણના વધારા સાથે વધે છે. પરંતુ એક બીજો પોઈન્ટ અહીંયા સમજવા જેવો છે કે તાપમાન ઓછું હતું તો x/m નું મૂલ્ય વધુ મળ્યું. એ જ પ્રયોગમાં ખાલી તાપમાન ચેન્જ કર્યું
તો x upon m નું મૂલ્ય ડાઉનવર્ડ્સ મળ્યું, મતલબ નીચે આવ્યું થોડું, અને 273 કેલ્વિન એટલે કે ઓર વધુ તાપમાને ગ્રાફ થોડોક ઓર નીચે આવે છે. તો અહીં સાબિત એ થાય છે કે આ પ્રક્રિયાની અંદર તાપમાનનો વધારો એ સામાન્ય રીતે અધિશોષણનું મૂલ્ય ઘટાડે છે. તો તાપમાન જેમ જેમ વધે છે તેમ તેમ અધિશોષણનું મૂલ્ય ઘટે છે. હવે તમને એમ થાય કે આવું શા માટે થાય છે? ચલો સમજો. મોટા ભાગે વાયુ અને ઘન પદાર્થ વચ્ચે જે બંધ બનશે એ બંધ કયા પ્રકારનો હશે બેટા? વાન ડર વાલ્સ બંધ હશે. કેવો બંધ હશે? વાન ડર વાલ્સ બંધ. હવે વાન ડર વાલ્સ બંધ એ પ્રબળ છે કે નિર્બળ? તો તમને ખબર છે ખૂબ જ નિર્બળ બંધ છે. હવે આ નિર્બળ બંધમાં જો હું તાપમાન વધારીશ, જો હું ટેમ્પરેચરનું મૂલ્ય વધારીશ તો આ બંધ સરળતાથી તૂટી જવાના, કારણ કે તાપમાન વધશે એટલે તાપમાનમાંથી ઉષ્મા ઊર્જા આ અણુઓ મેળવી લેશે અને બંધ તૂટી જશે. બંધ તૂટી જશે એટલે આ અણુઓ સપાટી છોડીને દૂર જતા રહેશે. મતલબ તાપમાન વધતા વાયુના અણુઓ ઘનની સપાટી છોડીને દૂર જાય છે, માટે અધિશોષણનું મૂલ્ય ઘટે છે. ધ્યાન રાખજો. એટલે વાયુના અણુઓ ઘનની સપાટી છોડીને દૂર ક્યારે ગયા? જ્યારે તાપમાન વધાર્યું ત્યારે. તો આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એટલે જોડે જોડે આપણે એક ઓર પોઈન્ટની ચર્ચા કરી લીધી, નંબર 4, એ છે તાપમાનની અસર. તાપમાનની અસર. તો બેટા સમજી લેજો કે આ વાન ડર વાલ્સ બંધ હશે તો તાપમાન વધારતા બંધ સરળતાથી તૂટી જાય છે અને વાયુના અણુઓ ઘનનો સપાટીનો સંપર્ક છોડીને દૂર થઈ જાય. પરંતુ જો માનો કે તમારી પાસે આ અધિશોષક પર વાયુનું અધિશોષણ થયું છે, પરંતુ અહીં એક ચોક્કસ પ્રકારનો રાસાયણિક બંધ બનેલો છે. શું બનેલો છે? રાસાયણિક બંધ, કેમિકલ બોન્ડ બનેલો છે. એ સહસંયોજક બંધ પણ હોઈ શકે, આયોનિક બંધ પણ હોઈ શકે. અને આ રાસાયણિક બંધમાં જો તમે તાપમાન વધારો છો તો તાપમાનના વધારાથી આ બંધ સરળતાથી તૂટી જવાના નથી. કારણ કે હવે વાન ડર વાલ્સ બંધ તો ખૂબ જ નિર્બળ બંધ હતો, પણ રાસાયણિક બંધ તો પ્રમાણમાં ઘણો પ્રબળ બંધ હોય છે. એ બંધને તોડવો એટલો સરળ હોતો નથી અને પરિણામે એવું કહી શકાય કે અહીં તાપમાનના વધારાથી અધિશોષણનું મૂલ્ય ખાસ કંઈ બદલાતું નથી. અધિશોષણનું મૂલ્ય કેવું રહેશે? અચર જ રહેશે. પરંતુ જો વાન ડર વાલ્સ બંધ હશે તો તાપમાનના વધારાથી અધિશોષણનું મૂલ્ય ઘટી જતું હોય છે. જ્યારે રાસાયણિક બંધ હશે તો તાપમાનના વધારાથી અધિશોષણના મૂલ્યમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી. બોલો સમજ પડે છે? ધ્યાન એ રાખજો બેટા, આ વાન ડર વાલ્સ પ્રકારનો જે બંધ બને છે એને આપણે ભૌતિક અધિશોષણ કહીશું અને રાસાયણિક પ્રકારનો બંધ બને છે એને આપણે રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખીશું. અન્ડરસ્ટુડ? તો આ કેમિકલ એડઝોર્પ્શન છે, આ ફિઝિકલ એડઝોર્પ્શન છે. હવે ધ્યાન રાખવાનું છે, આને ફિઝિસોર્પ્શન અને આને કેમિસોર્પ્શન પણ કહેવામાં આવે છે. કેમિકલ એડસોર્પ્શન, ફિઝિકલ એડસોર્પ્શન. ફિઝિકલ એડસોર્પ્શન ને ફિઝિસોર્પ્શન શોર્ટકટ કર્યું. ફિઝિકલ માંથી ફિઝી લીધું, એડસોર્પ્શન માંથી સોર્પ્શન, ફિઝિસોર્પ્શન. સિમિલરલી કેમિસોર્પ્શન પણ આને કહેવામાં આવે છે. બોલો ખ્યાલ આવે છે? તો આવા કેટલાક પરિબળો છે જે તમારે ધ્યાન રાખવાના. આમ જોવા તો હું જો આ વિશિષ્ટ ક્ષેત્રફળને અલગ પરિબળ તરીકે કન્સિડર કરું તો 5 થાય. જો એને હું કન્સિડર અલગ ન કરું તો ટોટલ 4 પરિબળો છે જે તમારે ધ્યાનમાં લેવાના. અન્ડરસ્ટુડ? આઈ હોપ તમને સમજ પડી હશે. વિડિયોને રિવાઇન્ડ કરી તાત્કાલિક ફરીથી એકવાર આ જ પોઈન્ટને જોઈ લો, કારણ કે આ પોઈન્ટમાં સમજ પડશે તો હવે જે નેક્સ્ટ ટોપિકની વાત છે એમાં તમને સમજ પડશે. ઓકે, નોટ કરો, પછી આપણે આગળ વધીએ છીએ. બેટા નેક્સ્ટ ટોપિક છે આપણો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ એટલે શું અને એની વચ્ચેના શું તફાવત છે. મોટા ભાગે આ ક્વેશ્ચન જ્યારે પણ બોર્ડ એક્ઝામિનેશનમાં પૂછાયો છે તો એ ડિફરન્સના ફોર્મમાં જ પૂછાયો છે, મતલબ કે તફાવતના સ્વરૂપમાં જ પૂછાયેલો છે. એટલે આપણે ભૌતિક અને રાસાયણિક અધિશોષણને તફાવત સ્વરૂપે પણ સમજીશું, જોડે જોડે એના કેટલાક પોઈન્ટ પણ સમજતા જઈશું. એ પ્રત્યેક પોઈન્ટ તમારે નોટ ડાઉન કરવાના છે, પ્રત્યેક પોઈન્ટ સમજવાના છે અને લખવાના રહેશે. ઓકે, ચલો. ભૌતિક અધિશોષણ કોને કહેવાય? તો સૌથી પહેલો પોઈન્ટ તફાવત સ્વરૂપમાં બંનેમાં એક એક પોઈન્ટ લખવાનો થશે. ધ્યાન રાખજો, તમારી પાસે આ એક અધિશોષક છે અને આ અધિશોષકના સંપર્કમાં શું આવશે? અધિશોષિત. તો અધિશોષિત જ્યારે સંપર્કમાં આવશે તો આ બંને વચ્ચે એક ચોક્કસ પ્રકારનો બંધ બને. આ બંધ કયો બનશે બેટા?
વાન ડર વાલ્સ બંધ બનશે. મતલબ અધિશોષિત અને અધિશોષક વચ્ચે જો વાન ડર વાલ્સ બંધ બને છે તો તે શું હશે? ભૌતિક અધિશોષણ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે લખીશું અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન ડર વાલ્સ બંધ બને ત્યારે થતા અધિશોષણને ભૌતિક અધિશોષણ કહે છે. ત્યારે થતા અધિશોષણને ભૌતિક અધિશોષણ કહે છે. રાસાયણિક અધિશોષણ કોને કહીશું બેટા? એમાં ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધ બનવા જોઈએ. યા તો કેમિકલ બોન્ડ કહી શકીએ આપણે એને, જેમાં બે પ્રકારના બંધ હોઈ શકે, આયોનિક બંધ અથવા સહસંયોજક બંધ. એટલે અહીં જો હું લખું તો આ અધિશોષક છે અને આ અધિશોષિત છે. હવે અહીં જે બંધ બને છે એ બંધ કેવો હોવો જોઈએ? રાસાયણિક બંધ. આ રાસાયણિક બંધમાં તે કાં તો આયોનિક બંધ હોઈ શકે છે અથવા તો તે સહસંયોજક બંધ હોઈ શકે છે. આયોનિક બંધ અથવા સહસંયોજક બંધ તરીકે તેને ઓળખી શકાય છે. રાઈટ? હવે સમજો, આ રાસાયણિક બંધ આયોનિક કે સહસંયોજક હોય તો જ એને આપણે રાસાયણિક અધિશોષણ કહી શકીએ. એટલે અહીં લખીશું આપણે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ બને ત્યારે થતા અધિશોષણને શું કહીશું આપણે? રાસાયણિક અધિશોષણ કહે છે. ત્યારે થતા અધિશોષણને રાસાયણિક અધિશોષણ કહે છે. બોલો, ખ્યાલ આવે છે? તો સિમ્પલ પહેલા તો આપણને ડેફિનેશન આવડવી જોઈએ. જો ડેફિનેશન ખબર ના હોય તો તમે આગળ કોઈ જ વાત કરી શકવાના નથી. એટલે ડેફિનેશન સૌથી પહેલા તો તમને આવડવી જોઈએ. બીજી વસ્તુ, વાન ડર વાલ્સ બંધ કોઈ પણ બે ઘટકો વચ્ચે બની શકે છે. કોઈ પણ બે ઘટકો વચ્ચે બની શકે એનો મતલબ અહીં વિશિષ્ટ ચોક્કસ પ્રકારના ગુણધર્મો ધરાવતો અધિશોષક કે ચોક્કસ પ્રકારના ગુણધર્મો ધરાવતો અધિશોષિત હોવો જરૂરી નથી. તો અહીંયા હું એવું કહી શકું કે ભૌતિક અધિશોષણમાં વિશિષ્ટતાનો શું રહેલો છે? અભાવ. વિશિષ્ટતાનો અભાવ છે એવું શા માટે કહી શકીએ? કારણ કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે ભૌતિક અધિશોષણ થઈ શકે છે. કેમ બેટા કોઈ પણ બે પદાર્થ વચ્ચે ભૌતિક અધિશોષણ થઈ શકે? કારણ કે ભૌતિક અધિશોષણમાં બંધ કયો બનાવવો છે? વાન ડર વાલ્સ. અને યાદ રાખજો કે વાન ડર વાલ્સ બંધ કોઈ પણ બે ઘટકો વચ્ચે આરામથી બની શકે છે. કોઈ પણ બે ઘટકો સંપર્કમાં આવે, જેમ કે ચોક વડે મેં બોર્ડ પર લખ્યું છે, તો બોર્ડ અને ચોક વચ્ચે કયા પ્રકારનો બંધ હશે? વાન ડર વાલ્સ. હું અહીંયા જમીન પર ઊભો છું તો મારા પગ અને જમીન વચ્ચે કયો બંધ છે? વાન ડર વાલ્સ. તમે બુક કોઈ પણ ડેસ્ક ઉપર મૂકી છે તો ડેસ્ક અને બુક વચ્ચે કયો બંધ હશે? વાન ડર વાલ્સ. દુનિયાના કોઈ પણ બે પદાર્થો વચ્ચે હવાનો અણુ દિવાલ પર અથડાય છે તો એ બંને વચ્ચે કયો બંધ બને? વાન ડર વાલ્સ. તો કોઈ પણ પ્રકારના બે ઘટકો વચ્ચે વાન ડર વાલ્સ બંધ બની જ શકે છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં તમે કહી શકો ઊંચી વિશિષ્ટતા ધરાવે છે. આ ઊંચી વિશિષ્ટતા ધરાવે છે, અહીં વિશિષ્ટતાનો અભાવ છે. કેમ? દુનિયાના કોઈ પણ બે પદાર્થોને ભેગા કરવામાં આવે તો એવો દાવો નથી કરી શકાતો કે એ 100% આયોનિક બંધ કે સહસંયોજક બંધ બનાવી જ દેશે. કેમ? કારણ કે એના માટે બંને પાસે એવા ગુણધર્મો હોવા જોઈએ. મતલબ એવું કહી શકાય કે બે ઘટકો એકબીજા સાથે ચોક્કસ વિશિષ્ટતા ધરાવતા હોય તો જ અથવા ત્યારે જ રાસાયણિક બંધ
બની શકે છે। જો બે ઘટકો ચોક્કસ પ્રકારની વિશિષ્ટતા ધરાવતા હોય તો જ તેની અંદર રાસાયણિક બંધ બની શકે છે। ખ્યાલ આવે છે? એટલે કે ગમે તે બે ઘટકો ભેગા કરી દઈશું, રાસાયણિક બંધ બની જ શકે એવું હોતું નથી। હા, ઘણી ઘટનાઓ એવી હશે કે જે શરૂઆતમાં ભૌતિક અધિશોષણ હશે, પણ થોડોક સમય પસાર થશે એટલે એ રાસાયણિક અધિશોષણમાં કન્વર્ટ થશે। આગળ જતા હું વાત કરું છું તમને। ચલો, આ થઈ ગઈ આપણે વિશિષ્ટતાની વાત। ત્રીજો જે પોઈન્ટ આવે છે આપણો થર્ડ પોઈન્ટ, એ છે વાયુનો સ્વભાવ। મતલબ ઉપર જે આ વાયુ આપણે અધિશોષિત તરીકે લઈ રહ્યા છીએ તેનો સ્વભાવ, જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। વાયુનો સ્વભાવ, આમાં શું પોઈન્ટ આવે તો કહી શકાય ઝડપથી પ્રવાહીકરણ પામતા વાયુઓનું અધિશોષણ વધુ થશે। કેવું અધિશોષણ વધુ થશે? ભૌતિક અધિશોષણ। અહીંયા ઝડપથી પ્રવાહીકરણ પામી શકે તેવા વાયુઓ હોવા જોઈએ। જ્યારે અહીં વાયુના સ્વભાવની વાત કરું હું, તો અહીં વાયુના સ્વભાવમાં તમારે પોઈન્ટ લખવાનો થાય કે એવા વાયુ જે રાસાયણિક પ્રક્રિયા ઝડપથી કરી શકે છે એમનું અધિશોષણ અહીં વધારે થશે। તો વાયુ જે રાસાયણિક પ્રક્રિયા ઝડપથી કરે છે તે વધુ માત્રામાં અધિશોષણ કરી શકે છે। બેટા ખ્યાલ આવે છે? એના પછી નંબર 4 માં લખીએ આપણે તાપમાન। આની પણ વાત થઈ ચૂકી છે આપણે। તમને ખ્યાલ હશે કે તાપમાન જેટલું વધારે હશે એટલું અધિશોષણ કેવું થશે? અહીંયા ઓછું થશે, કારણ કે વાન ડેર વાલ્સ બંધ ખૂબ જ નિર્બળ બંધ છે અને આ બંધને તોડવા માટે ઉર્જા ખૂબ જ ઓછી જોઈએ, જે ઓછા તાપમાનમાંથી પણ મળી જાય। જો તમે તાપમાન વધારે આપશો તો આ બંધ સરળતાથી તૂટી જશે અને વાયુના અણુઓ અહીંયાથી દૂર જશે, એટલે અધિશોષણનું મૂલ્ય ઘટશે। જ્યારે અહીં તમે લખી શકો છો તાપમાનમાં કે તાપમાનનો વધારો અધિશોષણનું મૂલ્ય શું કરશે? અધિશોષણનું મૂલ્ય થોડુંક વધારશે। અને એવું કહી શકાય કે તાપમાનના વધારાથી અધિશોષણ ઘટવાની કોઈ વાત થતી નથી। શા માટે? એમ એક એક્ઝામ્પલ આપી દઉં। જોજો, તમારી પાસે આ એક નિકલ ધાતુનો ટુકડો છે। આ નિકલ ધાતુના ટુકડા પર તમે હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો અહીં ડાયહાઇડ્રોજન અણુ એ અધિશોષણ પામ્યો। મતલબ અહીં તમારી પાસે ડાયહાઇડ્રોજન અણુ છે, એટલે અણુ અને નિકલ વચ્ચે જે બંધ બને છે એ છે વાન ડેર વાલ્સ બંધ। ડાયહાઇડ્રોજન અને નિકલ એકબીજા સાથે વાન ડેર વાલ્સ બંધથી જોડાય છે, પણ જેમ જેમ સમય પસાર થતો જાય તમે થોડુંક તાપમાન આપશો તો આ ડાયહાઇડ્રોજન અણુ છે એ પરમાણુમાં કન્વર્ટ થાય, અને જો આ પરમાણુ બની જાય તો પરમાણુ અને નિકલ વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થાય છે। તો આ ઉદાહરણ એવું કહી શકાય કે બંને પ્રકારના અધિશોષણ એક સાથે છે, જેમાં શરૂઆતનો સમય ડાયહાઇડ્રોજન અણુ અને નિકલ વચ્ચે છે, જે ભૌતિક અધિશોષણનું એક્ઝામ્પલ છે, અને સમય સાથે તાપમાન થોડુંક વધ્યું, ડાયહાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટી જાય અને એ પરમાણુમાં રૂપાંતરણ પામે, ત્યારે આ ડાયહાઇડ્રોજન એ નિકલ પર અધિશોષણ પામે, એક ચોક્કસ પ્રકારનો બંધ, ધેટ ઇઝ રાસાયણિક બંધ વડે તે અધિશોષણ પામે છે। એટલે શરૂઆતનો સમય એ એક ભૌતિક અધિશોષણ હતું, ત્યારબાદ તે રાસાયણિક અધિશોષણમાં કન્વર્ટ થયું, પણ એ રાસાયણિક અધિશોષણમાં કન્વર્ટ થવા માટે બંધ તોડવો પડ્યો। ડાયહાઇડ્રોજન વચ્ચે બંધ ક્યારે તૂટે? જ્યારે થોડુંક તાપમાન આપશો એટલે ઉષ્માથી બંધ તૂટશે। એટલે હું કહી શકું કે તાપમાન વધ્યું તો ભૌતિક અધિશોષણ કન્વર્ટ થઈ ગયું, શામાં? રાસાયણિક અધિશોષણની અંદર। ચલો, નંબર 5 છે, અહીંયા બહુ જ સરળ છે કે અહીં ખૂબ સરળતાથી અધિશોષણ થઈ જાય છે। મતલબ આ કોઈ વિશિષ્ટ નથી, અને વિશિષ્ટ નથી માટે એવું કહી શકાય કે ઈએ મતલબ સક્રિયકરણ ઉર્જા ખૂબ ઓછી હોય છે।
સક્રિયકરણ ઉર્જા કેવી હોય છે? ખૂબ જ નીચી હોય છે, ખૂબ જ ઓછી હોય છે. વિશિષ્ટ નથી, મતલબ બે ઘટકો સરળતાથી એકબીજાના સંપર્કમાં આવે એટલે ભૌતિક અધિશોષણ થતું જ હોય છે, મતલબ સક્રિયકરણ ઉર્જા ઓછી હોય છે. જ્યારે અહીં વાત કરીએ તો આ વિશિષ્ટ છે. કોઈ પણ બે ઘટકોને ભેગા કરીશું, તો અધિશોષણ થશે જ એની ગેરંટી છે આમાં રાસાયણિક અધિશોષણમાં? તો ના. એના માટે વિશિષ્ટ ગુણધર્મો હોવા જોઈએ. અધિશોષક અને અધિશોષિત બંને એકબીજા સાથે રાસાયણિક બંધ બનાવતા હોવા જોઈએ. તો જ તેની વચ્ચે આપણે રાસાયણિક અધિશોષણ જોઈ શકીએ. એટલે આ વિશિષ્ટ છે કારણ કે આ બંધમાં સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધુ છે. એટલે રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જા વધુ છે, ભૌતિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જા ઓછી છે. ધ્યાન રાખજો. નંબર 6, આ પ્રતિવર્તી છે. પ્રતિવર્તી છે એનો મતલબ શું? કે અહીં એક ઘટક, ચલો અહીંયા સમજાવી દો. ધારો કે આ અધિશોષક છે, વાયુ સંપર્કમાં આવે એટલે આ વાયુના અણુઓ વડે આ સપાટી ઢંકાઈ ગઈ, રાઈટ? હવે નવા વાયુના અણુઓ સંપર્કમાં જો આવશે તો આ અણુઓ સપાટી છોડીને દૂર જઈ શકે છે અને નવા વાયુના અણુઓ અહીંયા સંપર્કમાં આવી શકે છે. મતલબ જેટલા અણુઓ સંપર્કમાં છે એટલા દૂર જશે તો નવા સંપર્કમાં આવશે. એટલે સંપર્કમાંથી દૂર થવું અને સંપર્કમાં આવવું આ એક ચોક્કસ પ્રકારની ઘટના બનતી રહેશે. એટલે આ એક પ્રતિવર્તી પ્રક્રિયા. સંપર્કમાં આવનાર અણુની સંખ્યા અને સંપર્કથી દૂર જનાર અણુની સંખ્યા સમાન હોય તો સંતુલન પણ સ્થપાઈ જાય. તો અહીં આવનાર અણુઓ પણ છે અને જનાર અણુઓ પણ છે. એટલે અધિશોષણ પણ થાય છે, અપશોષણ પણ થાય છે અને માટે આ પ્રતિવર્તી છે. જ્યારે હું આમાં લખી શકું આ અપ્રતિવર્તી ઘટના છે. કેમ અપ્રતિવર્તી છે? બીકોઝ અધિશોષક પર અધિશોષિતનું રાસાયણિક બંધથી જોડાણ થયેલ છે અને રાસાયણિક બંધથી જ્યારે જોડાણ થાય તો આ બંધ સરળતાથી તોડવો મુશ્કેલ છે. મતલબ કે તમે અહીં નવા વાયુના અણુઓ દાખલ કરશો તો આ સંપર્ક છોડીને જવાના નથી. મતલબ જે અણુઓ આવ્યા એ પરમેનન્ટ ત્યાં જ રોકાઈ જાય છે. જ્યાં સુધી તમે હાઈ ટેમ્પરેચર નહીં આપો, એટલું ટેમ્પરેચર કે જે દેખો આમાં 2 પોઈન્ટ છે પાછા. તાપમાન વધારશો તો અધિશોષણને સપોર્ટ થશે, પણ એક લેવલથી ઉપરનું તાપમાન અધિશોષણને નુકસાન પણ કરશે. કારણ કે આ બંધ અણુમાંથી પરમાણુ કરવા માટે જે ઊર્જા જોઈએ એનાથી પણ ખૂબ ઊંચી ઉષ્મા આપી દીધી તમે, તો આ બંધ પણ તૂટી જશે અને આ બંધ તૂટશે એટલે અધિશોષણ પાછું ઘટી જશે. પણ નોર્મલ રૂટીન લાઈફમાં આપણે એટલું આપતા નથી. મતલબ આપણે એવું જ માનીએ છીએ કે તાપમાનના વધારાની રાસાયણિક અધિશોષણમાં બહુ કોઈ ઝાઝી અસર થતી નથી. આ અપ્રતિવર્તી કેમ છે? કારણ કે અહીંયા કયો બંધ બની રહ્યો છે? રાસાયણિક બંધ. મતલબ આ બંધ જે છે એકવાર બન્યા પછી એને તોડવો ખૂબ જ મુશ્કેલ છે. માટે સંપર્કમાં અણુઓ સપાટી ખુલ્લી હશે ત્યાં સુધી આવશે, ત્યારબાદ સંપર્કમાં આવતા અણુઓ અટકી જશે. અને 7 પોઈન્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે આ ઘટના બહુ આણ્વીય સ્તર રચી શકે છે. બહુ આણ્વીય સ્તર. જ્યારે આ ઘટના માત્ર એક આણ્વીય સ્તર જ રચે છે. આ બહુ આણ્વીય સ્તર રચે છે જ્યારે આ એક આણ્વીય સ્તર રચે. હવે આ શું કહેવા માંગે છે? ધારો કે તમારી પાસે આ અધિશોષક છે, વાયુના અણુઓનું અધિશોષણ થયું, તમે ધીરેથી બીજા વાયુઓ ઉમેર્યા તો એ વાયુ આના ઉપર અધિશોષણ પામશે. હજુ ત્રીજા વાયુ નાખ્યા તો અહીંયા અધિશોષણ પામશે. એનો મતલબ એક કરતા વધુ વાયુના અણુઓનું અહીંયા સ્તર બની શકે છે. પરંતુ જો અહીં તમે અધિશોષક પર વાયુ ઉમેરશો તો વાયુના અણુઓ જ્યારે અધિશોષકના સંપર્કમાં આવે તો જ રાસાયણિક બંધ બનવાનો છે. આ તો વાન ડર વાલ્સ બંધ છે. એટલે વાન ડર વાલ્સ બંધ અધિશોષિત અને પહેલા વાયુ વચ્ચે બને, અધિશોષક અને પહેલા વાયુ વચ્ચે બને કે પહેલા વાયુ અને બીજા વાયુ વચ્ચે બને, કોઈ ફરક નથી. આ તો વાન ડર વાલ્સ બંધ જ છે, દુનિયાના ગમે તે ઘટકો વચ્ચે બને. પણ આ રાસાયણિક બંધ છે એટલે અધિશોષિત અને અધિશોષક વચ્ચે જ આ બંધ બની શકે છે. હવે જો હું વાયુનો અણુ ઉમેરીશ અને એ વાયુનો અણુ આના સંપર્કમાં આવશે તો હવે આ બંધ કયો બની જવાનો? વાન ડર વાલ્સ બંધ.
આ બંધ કયો બન્યો બેટા? બોલો, રાસાયણિક બંધ. તો અહીં બંધ બને છે એ છે રાસાયણિક બંધ, જ્યારે અહીં બને છે એ છે વાન ડર વાલ્સ બંધ. મતલબ એવું કહી શકાય કે રાસાયણિક અધિશોષણ તો એક જ લેયરનું છે, એક જ લેયરનું આ રાસાયણિક અધિશોષણ છે. ભૌતિક અધિશોષણ એનાથી ઉપરના લેવલ પર થઈ શકે. મતલબ બહુ બધા સ્તર રચાય તો એ માત્ર ભૌતિક અધિશોષણથી રચાય. રાસાયણિક અધિશોષણ માત્ર એક આણ્વીય સ્તરનું જ નિર્માણ કરી શકે છે. અહીં તમે ઉદાહરણ આપવા માંગો તો ઉદાહરણ આપી શકો છો. ચારકોલની સપાટી પર રંગીન અશુદ્ધિ. ખાંડની વાત તમને ખ્યાલ હશે કે પીળા રંગની ખાંડ ચારકોલની સપાટી પર અધિશોષણ પામી ગઈ હતી, રાઈટ? તો ચારકોલની સપાટી પર પીળા રંગની ખાંડના અણુઓ આવવા એ શું છે? એક પ્રકારનું ચારકોલ રંગીન અશુદ્ધિ, એક ભૌતિક અધિશોષણ. એ તો પ્રવાહીની વાત થઈ. વાયુની વાત કરવી હોય તો તમે વાયુનું દબાણ ઘટાડવા માટે ચારકોલ મૂકો છો તો વાયુના અણુઓ ત્યાં અધિશોષણ પામી છે, એક ભૌતિક અધિશોષણ. જ્યારે આમાં તમારે ઉદાહરણ લખવું હોય 8 નંબરમાં તો નિકલની સપાટી પર ડાયહાઇડ્રોજન વાયુ ઉમેરશો અને આ ડાયહાઇડ્રોજન જ્યારે પરમાણુમાં કન્વર્ટ થાય પછી તે રાસાયણિક અધિશોષણ બનાવે છે અથવા રાસાયણિક અધિશોષણ અનુભવે છે, રાઈટ? તો આ થયો બેટા આપણો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત. ઓકે, હવે અહીંયા એક નાના પોઈન્ટની બીજી વાત કરવાની છે કે જ્યારે આ બંધ બને છે તો આ બંધ કેવો છે? મજબૂત છે કે વીક છે? તો બંધ કેવો છે? વીક. તો એક નવમો મુદ્દો આપણે અહીંયા એડ કરી શકીએ છીએ. આઈ થિંક અહીંયા દેખાશે તમને કે જ્યારે આ વીક બંધ બને, ખૂબ જ નિર્બળ બંધ બને, તો બંધ બનવાની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો અહીંયા હું કહી શકું કે 20 થી 40 કિલો જૂલ પર મોલ જેટલી ઉષ્મા છૂટી પડે છે. કેટલી? 20 થી 40 કિલો જૂલ પર મોલ જેટલી ઉષ્મા છૂટી પડે છે, ઉષ્મા છૂટી પડે છે. જ્યારે અહીં લખીએ તો આ કયો બંધ બને છે? રાસાયણિક બંધ. રાસાયણિક બંધ બનતો હોય દીકરા તો ઉષ્મા કેટલી છૂટી પડે? વધુ. તો અહીંયા લખી શકીએ 80 થી 240 કિલો જૂલ પર મોલ જેટલી ઉષ્મા છૂટી પડે છે. આ ઉષ્માક્ષેપક હોય એટલે ઉષ્મા છૂટી પડે. જુઓ, બંધ તોડવો હોય તો ઉષ્મા આપવી પડશે અને બંધનું નિર્માણ થશે એટલે ઉષ્મા છૂટી પડશે. તો આ ઉષ્મા છૂટી પડે છે અને આ પણ ઉષ્મા છૂટી પડે. તો આવતીકાલે જઈને તમને એવું કંઈક કોઈ જગ્યાએ લખીને આપે કે રાસાયણિક અધિશોષણ માટે ડેલ્ટા H ની કિંમત -80 થી -240 કિલો જૂલ પર મોલ છે. સાચું કે ખોટું? જવાબ આપો. આવું પૂછે તો સાચું. કેમ? -80 થી -240 શું બતાવે છે? તો એટલી ઉષ્મા છૂટી પડે. નેગેટિવ સાઇન ઓલવેઝ આપણને બતાવે છે ઉષ્મા છૂટી પડે છે. સિમિલરલી અહીં તમને શું લખીને આપી શકે કે ભૌતિક અધિશોષણની અંદર ડેલ્ટા H ની કિંમત -20 થી -40 કિલો જૂલ પર મોલ છે. સાચું કે ખોટું? તો આ પણ સાચું, કારણ કે માઇનસ એ છૂટી પડતી ઉષ્માને દર્શાવવા માટે રજૂ કરવામાં આવતી સંજ્ઞા છે, રાઈટ? તો અહીંયા આપણે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત પૂરો કરીએ છીએ. આઈ હોપ તમને સમજ પડી હશે કે આ ટોપિકને તરત જ વિડિયો લેક્ચરને રિવાઇન્ડ કરી ફરી એકવાર સ્પીડથી જોઈ નાખો, જેના કારણે તમને એ ફરીથી એકવાર દિમાગમાં આવી જશે. આવતીકાલે એટલે કે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે અધિશોષણના બે પ્રકાર છે, પણ એમાંથી એક ચોક્કસ સમીકરણ બનાવી એક વૈજ્ઞાનિકે ભૌતિક અધિશોષણનો અભ્યાસ કરીને, એ છે ફ્રુન્ડલીચ સમતાપી અધિશોષણ. નીટ અને JEE ના સ્ટુડન્ટ માટે એક ઓર સમીકરણની પણ હું વાત કરી જોડે છું, ધેટ ઇઝ લેંગમ્યુર અધિશોષણ સમતાપી, જે તમારી હવે NCERT ટેક્સ્ટબુકની અંદર અવેલેબલ હાલ નથી. ઓકે, તો આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ. ગોડ બ્લેસ.